તો સંદેશ ન્યૂઝની ટીમ બદ્રીનાથ પહોંચી છે। બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યાના બીજા દિવસનો માહોલ આપણે બતાવીશું। બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા છે। યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથના 10 મે ખુલ્યા છે દ્વાર અને હાલમાં બદ્રીનાથ જે સંદેશની ટીમ છે બદ્રીનાથ ખાતે પહોંચી છે અને આજે કપાટ ખુલ્યાનો બીજો દિવસ છે। ગઈકાલથી જ બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા। શાંતિપૂર્વક માહોલમાં લોકો હાલમાં દર્શનનો લાહવો લઈ રહ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો બદ્રીનાથથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં કપાટ ખુલી ચૂક્યા છે અને ભક્તો જે છે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવ્યા છે। ભક્તોની કતારો આપ જોઈ રહ્યા છો, પરંતુ કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નથી સર્જાઈ અને ભક્તો જે છે એ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અત્યારે બદ્રીનાથ ખાતે દર્શન કરી રહ્યા છે। સંદેશની જે ટીમ પણ આપને ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। જે લોકો ચારધામની યાત્રા નથી કરી શકતા, ખાસ કરીને જે બદ્રીનાથના દર્શન કરવા માંગે છે, તે ભગવાન વિષ્ણુના અસીલ સ્વરૂપ બદ્રીનાથના દર્શન અને બહારનો માહોલ જોઈ શકે છે। बद्रीनाथ के कपाट आपके कल खुले हैं और यहाँ पे व्यवस्थाएं हैं जो काफ़ी अच्छी है और इतना भीड़ भाड़ भी नहीं है अभी, तो मैंने आप लोग यहाँ पे आइए और अच्छे से दर्शन कर लीजिएगा, है ना। અત્યારે તો ટ્રાફિક નથી, બધું સુખ શાંતિથી બધાના દર્શન થાય છે અને શાંતિથી કરી શકે। કેદારજી અને યમનોત્રી, ગંગોત્રી બાબતમાં કહીએ તો કદાચ ત્યાં આગળ થોડું ભીડભાડ જેવું હતું અને કંઈક સરકારના નામના કોઈ પ્રોબ્લેમ ચાલતા હતા। બાકી બદ્રીનાથમાં અત્યારે બિલકુલ શાંતિથી દર્શન થઈ શકે છે એ રીતનું છે અને નથી કોઈ ટ્રાફિક કે એવું નથી, વાતાવરણ બી બિલકુલ ચોખ્ખું છે। 12 મેથી બદ્રીનાથના કપાટ ખુલ્યા છે। ગઈકાલથી જ અહીંયા લોકોનો જે ધસારો છે તે જોવા મળી રહ્યો છે। જોકે હજુ પણ એટલી ભીડ નથી થઈ, કારણ કે લોકો કેદારનાથ બાદ બદ્રીનાથ આવતા હોય છે એટલે હજુ દર્શન સહેલાઈથી થઈ શકે છે। કોઈ પણ પ્રકારની ભીડભાડ નથી, શાંતિ માહોલ વાતાવરણ છે। તેમજ ગઈકાલે સાંજે વેધર ખરાબ થયું હતું, પરંતુ અત્યારે વેધર પણ ક્લીન છે। સંદેશ ન્યૂઝની ટીમ આજે બદ્રીનાથ પહોંચી છે। બદ્રીનાથના કપાટ ખુલ્યા બાદ લોકોમાં એક પ્રકારનો ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખૂબ જ સુંદર નજારો છે। લોકો કહી શકાય કે અહીંયા જે આવી રહ્યા છે તે ખૂબ જ સારી રીતે દર્શન કરી રહ્યા છે, કારણ કે યમનોત્રી, ગંગોત્રી અથવા તો કેદારનાથની અંદર જે કામ થઈ રહ્યા છે તે કન્સ્ટ્રક્શનના તેને લઈને કદાચ લોકો થોડા હેરાન થતા હોય, પરંતુ બદ્રીનાથની અંદર અત્યારે સંપૂર્ણપણે કહી શકાય કે વ્યવસ્થિત દર્શન થઈ રહ્યા છે। લોકોનો આસ્થા છે, લોકોમાં ભક્તિ છે અને લોકો ખૂબ જ પ્રેમપૂર્વક દર્શન કરી રહ્યા છે। એટલે બદ્રીનાથની અંદર સંદેશની ટીમ છે, દિવસભર તમને બદ્રીનાથની સંદેશ બતાવતા રહીશું।